સો બાળકો આજે આપણે જોઈશું પ્રીપોઝિશન. શું? પ્રીપોઝિશન એટલે શું બતાવે? કયો વર્ડ અંદર આવે છે? પોઝિશન બતાવે. શું બતાવે? પોઝિશન. પોઝિશન એટલે કે તમે એમ બોલો છો કે પેન કંપાસમાં છે, પક્ષી ઝાડ ઉપર છે. ઓકે, તો જે જગ્યા બતાવો છો કોઈ પણ વસ્તુની કે વસ્તુ ક્યાં છે, કઈ પોઝિશનમાં છે, ઉપર છે, નીચે છે, પાછળ છે, બાજુમાં છે, એને કહેવામાં આવે છે પ્રીપોઝિશન. ઓકે, અન્ડરસ્ટુડ? સો આજે આપણે એક એક કરી અને કયા પ્રીપોઝિશનનો ઉપયોગ ક્યાં થાય એ જોઈએ. તો સૌથી પહેલું છે ઇન. કયું છે? ઇન. ઇન એટલે શું થાય? અંદર. શું થાય? અંદર. ધ્યાન આપજો બરોબર. ઓકે, અંદર એટલે મતલબ જેમ કે કોઈ બોક્સ છે. શું છે? બોક્સની અંદર શું છે? ચોક, કાં તો પેન છે, કાં તો પેન્સિલ છે. તો બોક્સ જેવી વસ્તુ હોય અને એની અંદરની વાત થતી હોય તો ઇનનો ઉપયોગ કરવાનો. જેમ કે એક્ઝામ્પલ લઈએ કે ધ પેન ઇઝ ઇન ધ બોક્સ. એટલે શું થાય ગુજરાતી એનું? પેન બોક્સમાં છે. પેન બોક્સમાં છે. ઓકે, એમ બોલીએ હું રૂમમાં છું. હું રૂમમાં છું એટલે કે ક્લાસમાં. તો આઈ એમ ઇન ધ ક્લાસરૂમ. આઈ એમ ઇન ધ ક્લાસરૂમ. હું કારમાં છું. આઈ એમ ઇન ધ કાર. શું લગાવવાનું? ઇન ધ. શું લગાવવાનું? ઇન ધ. મારી પેન કંપાસમાં છે. ઓકે, માય પેન ઇઝ ઇન ધ કંપાસ બોક્સ. મારી પેન કંપાસ બોક્સમાં છે. ચોક મારા દફતરમાં છે. The chalk is in my bag. The chalk is in my bag. Okay, understood? ક્લિયર થઈ ગયું કે ઇન નો ઉપયોગ કે કોઈ પણ વસ્તુની અંદર છે એવું આપણે બોલતા હોય. ઓકે, હવે જોઈએ આપણે કે ઓન. શું છે? ઓન. ઓન એટલે શું થાય? ઉપર. જેમ કે આ ચોક છે, આની અહીંયા હાથ છે. ક્યાં છે ચોક? મારા હાથની ઉપર. હાથની ઉપર. તો કોઈ વસ્તુ બીજી વસ્તુને અડીને પડેલી હોય તો તમારે ઉપયોગ કરવાનો કયાનો? ઓન નો. ઓન નો. જેમ કે આ જે ડસ્ટર છે એ ટેબલની ઉપર પડેલું હોય તો ઓન ધ ટેબલ. ઓન ધ ટેબલ. ઓકે, તમે તમારા છતની ઉપર હોય ઓન ધ રૂફ એટલે કે છાપરાની ઉપર. છાપરાની ઉપર. તો કોઈ વસ્તુ બીજી વસ્તુને અડીને પડેલી હોય અને ક્યાં હોય? ઉપર હોય તો તમારે ઓન નો ઉપયોગ કરવાનો. જેમ કે પેન ટેબલ પર છે. પેન ટેબલ પર છે તો ધ પેન ઇઝ ઓન ધ ટેબલ. ધ પેન ઇઝ ઓન ધ ટેબલ. ધ્યાન આપજો, ખાલી આટલું ચેન્જ થાય છે. ઓકે, ધ પેન ઇઝ ઓન ધ ટેબલ. પેન ટેબલ પર છે. ઓકે, કંપાસ ટેબલ પર છે. The compass box is on the table. પક્ષી ઝાડ ઉપર બેઠું છે. The bird is sit on the tree. The bird is sit on the tree. જેમ કે વૃક્ષ છે એની ઉપર અડીને બેઠેલું છે તો on the tree. શું બોલાય? On the tree. ઓકે, ક્લિયર થઈ ગયું? હવે આગળ જોઈએ આપણે. નેક્સ્ટ છે કે અંડર. કયું છે? અંડર એટલે શું થાય? નીચે. શું થાય? નીચે. હવે જેમ કે એક વૃક્ષ છે. શું છે? એક વૃક્ષ હોય. ધારો કે અહીંયા દોરીએ આપણે કે આ વૃક્ષ છે. ઓકે, અને અહીંયા નીચે એક માણસ સૂવે છે તો આપણે શું બોલીએ? અંડર ધ ટ્રી. અંડર ધ ટ્રી. અંડર એટલે કે કોઈ વસ્તુની નીચે હોય. કોઈ વસ્તુની નીચે હોય. ખબર પડી ગઈ? જેમ કે કોઈ પણ બેગ છે એ ટેબલની નીચે છે તો the bag is under the table. The bag is under the table. એટલે under એટલે in short કે નીચે કવર થતું હોવું જોઈએ. જેમ કે આ વૃક્ષ છે તો એનું છાંયડો ક્યાં પડે? અહીંયા. ઓકે,
અને અહીંયા આટલા છાંયડામાં કોઈ વસ્તુ હોવી જોઈએ. આ જે ચોક છે મારા હાથની નીચે છે, તો અંડર માય હેન્ડ, અંડર માય હેન્ડ. આખું વાક્ય બોલીએ તો ધ ચોક ઇઝ અંડર માય હેન્ડ. ઓકે, અહીંયા બોલીએ આપણે કે ધ પેન ઇઝ અંડર ધ ટેબલ. ખાલી મિનિંગ ચેન્જ થાય છે, ધ્યાન આપજો. કયું વાપર્યું આપણે? અંડર. ઇન, ઓન અને અંડર. અંડર એટલે શું થાય? ફરીથી નીચે. ક્યારે બોલવાનું? કે જ્યારે કવર થતું હોય. શું હોય? જેમ કે આ હાથ છે અને આ કવર થાય છે. ઓકે, મારો હાથ આની ઉપર છે, ભલે અડીને નથી, અને જો અડીને હોય તો બીનીથ. શું વપરાય? બીનીથ. ધ્યાન આપજો, અહીંયા ઉમેરેલું નથી, આપણે મૂકીએ કે બીનીથ એટલે નીચે થાય. પણ નીચે હોય અને અડીને આવેલું હોય. શું હોય? અડીને આવેલું હોય. તો ધ ચોક ઇઝ beneath my hand, beneath my hand. ઓકે, ચલો નેક્સ્ટ શું છે? શું છે? નિયર. નિયર બોલો તો ચાલે, નિયર બોલો તો NEAR. નિયર એટલે નજીક, અને એનું સિમિલર છે કે નેક્સ્ટ ટુ. શું થાય? ની બાજુમાં. નિયર એટલે પાસે કાં તો નજીક, અને નેક્સ્ટ ટુ એટલે ની બાજુમાં. ની બાજુમાં, જેમ કે મારી બાજુમાં, જેમ કે ટેબલ ની બાજુમાં, તમારી બાજુમાં, મારા ઘરની બાજુમાં. તો આ પાસે કાં તો બાજુમાં. જેમ કે આપણે એમ બોલીએ કે ડસ્ટર ચોકની નજીક છે, તો ધ ડસ્ટર ઇઝ નિયર ધ ચોક. ધ ડસ્ટર ઇઝ નિયર ધ ચોક. હું ટેબલની નજીક છું, તો આઈ એમ નિયર ધ ટેબલ. આઈ એમ નિયર ધ ટેબલ. કૂતરો બિલાડીની નજીક છે. The dog is near the cat. The dog is near the cat. મારું ઘર તળાવની નજીક છે. My home અથવા તો my house is near the river. Okay, lake, pond. My house is near the lake. Lake એટલે તળાવ. FPOND. pond એટલે તળાવ થાય. ઓકે, તો નજીક એટલે નિયર. મારો મિત્ર મારી નજીક છે, તો માય ફ્રેન્ડ ઇઝ નિયર મી. માય ફ્રેન્ડ ઇઝ નિયર મી. ઓકે, ક્લિયર થઈ ગયું? કમ્પ્લીટ. નિયર એટલે શું થાય? નજીક, પાસે કાં તો નજીક. શું થાય? અને નેક્સ્ટ ટુ છે એ એનું સિમિલર છે, કઈ ડિફરન્સ છે નહીં. જેમ કે હું એમ બોલું કે આ ચોક મારા હાથની નજીક છે. આ શું છે? નજીક. કાં તો એમ પણ બોલી શકું કે બાજુમાં છે. જેમ કે તળાવ છે અને મારું ઘર તળાવની બાજુમાં છે, તો માય હાઉસ અથવા તો માય હોમ નેક્સ્ટ ટુ ધ લેક, કાં તો નેક્સ્ટ ટુ ધ રિવર. મારું ઘર તળાવની બાજુમાં છે, કાં તો મારું ઘર તળાવની નજીક છે. મારું ઘર સ્કૂલની બાજુમાં છે, તો માય હાઉસ ઇઝ નેક્સ્ટ ટુ ધ સ્કૂલ. મારું ઘર સ્કૂલની બાજુમાં છે. સ્કૂલ હોસ્પિટલની બાજુમાં છે, તો ધ સ્કૂલ ઇઝ નેક્સ્ટ ટુ ધ હોસ્પિટલ. ધ સ્કૂલ ઇઝ નેક્સ્ટ ટુ ધ હોસ્પિટલ. બિલાડી કૂતરાની બાજુમાં છે, તો ધ કેટ ઇઝ નેક્સ્ટ ટુ ધ ડોગ. ધ કેટ ઇઝ નેક્સ્ટ ટુ ધ ડોગ. ક્લિયર થઈ ગયું? નેક્સ્ટ ટુ એટલે મારી બાજુમાં. ઓકે, અને એનું સિમિલર કયું છે? નિયર. નિયર કાં તો નિયર, NEAR. ઓકે, અને જોઈએ આપણે લાસ્ટ શું છે? બિટવીન. શું છે? BETWEEN. બિટવીન એટલે શું થાય? વચ્ચે. પણ જેમ કે તમે બધા બેઠા છો, 10 જણા છો, અને હું વચ્ચે છું, તો બિટવીન રોંગ. પણ બે વસ્તુની વચ્ચે હોય. જેમ કે અહીંયા એક ટેબલ છે, અહીંયા બીજું ટેબલ છે, અને વચ્ચે કોઈ માણસ ઊભો છે, તો બે વસ્તુની વચ્ચે હોય. આજુબાજુમાં બે જ માણસો હોય, કાં તો બે વસ્તુ હોય, અને વચ્ચે ત્રીજી હોય, તો બિટવીનનો ઉપયોગ કરવાનો. જેમ કે આપણે એમ બોલીએ કે મારી બેગ ટેબલની વચ્ચે છે, તો માય બેગ ઇઝ બિટવીન ધ ટેબલ. મારું ઘર હોસ્પિટલની વચ્ચે છે, તો માય હોમ અથવા તો માય હાઉસ ઇઝ બિટવીન ધ હોસ્પિટલ્સ. મારું ઘર હોસ્પિટલની વચ્ચે છે. તો જ્યારે પણ બે વસ્તુની વચ્ચે
આવે ત્યારે તમારે શાનો ઉપયોગ કરવાનો? between, BETWEEN. અને હવે જોઈએ આપણે લાસ્ટ એન્ડ ફાઇનલ in front of, ની સામે, ઓકે. જેમ કે મારું ઘર છે અને સામે હોસ્પિટલ છે, તો માય હાઉસ ઇઝ ઇન ફ્રન્ટ ઓફ ધ હોસ્પિટલ. માય હાઉસ અથવા તો માય હોમ ઇઝ ઇન ફ્રન્ટ ઓફ ધ હોસ્પિટલ. મારું ઘર નદીની સામે છે. જો કે નદીની સામે તો ના હોય, પણ આપણે એક્ઝામ્પલ તરીકે લઈએ કે માય હોમ ઇઝ ઇન ફ્રન્ટ ઓફ ધ રિવર. માય હોમ ઇઝ ઇન ફ્રન્ટ ઓફ ધ રિવર. મારું ઘર મારા મિત્રના ઘરની સામે છે, તો માય હાઉસ અથવા તો માય હોમ ઇઝ ઇન ફ્રન્ટ ઓફ માય ફ્રેન્ડ્સ હાઉસ. મારું ઘર મારા મિત્રના ઘરની સામે છે. ખબર પડી ગઈ કે ઇન ફ્રન્ટ ઓફ એટલે શું? ની સામે. ફરીથી રિવિઝન કરીએ આપણે કે ઇન એટલે અંદર, ઓન એટલે ઉપર, અંડર એટલે નીચે, નેયર એટલે નેક્સ્ટ ટુ એટલે between એટલે વચ્ચે, ઇન ફ્રન્ટ ઓફ એટલે ની સામે. ઓકે, ક્લિયર થઈ ગયું? ઓકે, સો આજનો ટોપિક આપણો પૂરો થાય છે.